વરિયાળીની ખેતીમાં સૌથી મોટો ખેડૂતોનો અત્યારે પ્રશ્ન છે કે વરિયાળીની ખેતરમાં આવતો સાકરિયો અથવા ગુંદરિયાનો રોગ. તો સાકરિયાના રોગ માટેની માર્કેટમાં કોઈ દવા મળતી નથી, અથવા કોઈ એગ્રોવાળો એમ કહેતો ભાઈ આની આ દવા આવે, તો એ તદ્દન વાત ખોટી છે. તો લોકોએ કોઈ દવાનો છંટકાવ કરવો નહીં. તો સાકરિયાના નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું જોઈએ? નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, તમને બેકગ્રાઉન્ડ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે શેની વાત કરવાના છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વરિયાળીની ખેતીમાં આવતા રોગ જીવાતો વિશે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો વરિયાળીની ખેતીમાં સૌથી મોટો ખેડૂતોનો અત્યારે પ્રશ્ન છે કે વરિયાળીની ખેતરમાં આવતો સાકરિયો અથવા ગુંદરિયાનો રોગ. તો સૌપ્રથમ સમજવાની એ જરૂર છે, આ કોઈ રોગ નથી, આ એક દેહધાર્મિક ક્રિયા છે. તો સાકરિયાના રોગ માટેની માર્કેટમાં કોઈ દવા મળતી નથી, અથવા કોઈ એગ્રોવાળો એમ કહેતો ભાઈ આની આ દવા આવે, તો એ તદ્દન વાત ખોટી છે. તો લોકોએ કોઈ દવાનો છંટકાવ કરવો નહીં. તો સાકરિયાના નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આપણા ખેતરમાં સાકરિયો આવ્યો છે કે નહીં એ જાણવું હોય તો આ રીતે વરિયાળીનું આ રીતે જે બંધારણ થયું હોય તો ત્યાં તમે જોઈ શકો છો. આના ફૂમતા ઉપર તમે હાથ મૂકીને આમ તપાસ કરશો તો તમારા હાથ ઉપર ગુંદર જેવું ચોટશે, તો આપણને ખ્યાલ આવશે કે ગુંદરિયાનો રોગ આપણા ખેતરમાં આવેલો છે. તો આના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો, એમાં તમારા આ પાટલામાં જ્યારે પિયત આપો ને ત્યારે એક પાટલામાં આપવાનું અને એક પાટલામાં નહીં આપવાનું, એટલે કે આંતરજાસે પાણી આપવાનું. ત્યારબાદ વાત કરીએ દૂધ અને ગોળનો છંટકાવ ખેડૂત મિત્રો કરી શકે છે. એક પંપમાં તમે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ ઓગાળી અને એનો છંટકાવ કરશો તો સાકરિયાના રોગ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળશે. કારણ કે દૂધ અને ગોળના કારણે આપણા ખેતરમાં મધમાખી સારા એવા પ્રમાણમાં આવશે અને જે સાકરિયો છે ને બધો મધમાખી ચૂસી જશે. તો આના કારણે ઓર્ગેનિક રીતે પણ સાકરિયાનું સારામાં સારું નિયંત્રણ ખેડૂત મિત્રો કરી શકે છે. તો આ બે વસ્તુ દ્વારા ખેડૂત મિત્રો સાકરિયાનું નિયંત્રણ કરી શકશે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પાણી આપવામાં બહુ ખ્યાલ રાખવાનો, આ દૂધ ગોળનો છંટકાવ કરવાનો. અને ત્રીજી વસ્તુ એ કે ખેડૂત મિત્રો, વરિયાળીની ખેતીમાં નાઇટ્રોજન ખાતરોનો વપરાશ વધારે પડતો કરતો હોય છે. નાઇટ્રોજન ખાતરો એટલે કે યુરિયા ખાતરનો વધારે પડતો વપરાશ નહીં કરવાનો. આની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ વાપરશો તો પણ સાકરિયાના રોગ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. તો ખેડૂત મિત્રો, આ 3 રીતે તમે ખેતરમાં સાકરિયાનો રોગ આવ્યો હોય તો આ 3 પદ્ધતિ દ્વારા તમે સારામાં સારું નિયંત્રણ કરી શકો છો, એ પણ બિલકુલ ઓછા ખર્ચે. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.